જેતપુરમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગથી ખેડૂત પરિવાર ધ્રુસકે રડી પડ્યો। રાજકોટના જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગી હતી। જેતપુરના ખીરાસર રોડ પર આવેલા રમેશ લુંગારિયા અને તેના કાકાના ખેતરમાં આગ લાગી હતી। 14 વીઘામાં વાવેલા ઘઉંમાં આગ લાગતા આખું ખેતર રાખ થઈ ગયું। ખેડૂતની નજર સામે જ તેમની મહેનત ભસ્મીભૂત થઈ ગઈ। પાક તૈયાર થઈ ગયો અને ભારે પવનને કારણે આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેથી ગણતરીની કલાકોમાં 14 વીઘામાં પાક બળી ગયો। આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ તુરંત પહોંચી પાણીનો મારો ચલાવ્યો। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આસપાસના અન્ય ખેતરોમાં રહેલો પાક બચાવી લીધો। અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। ખેતરમાં વાવેતર કરનાર અને રાત દિવસ એક કરીને પરસેવો પાડનાર ભાગ્યા પરિવારની આખા વર્ષની મહેનત રાખ થઈ ગઈ। પોતાની નજર સામે જ રોજીરોટી અને પાક બળીને ભસ્મીભૂત થતો જોઈને ખેતમજૂર પરિવાર અને તેમના બાળકો ધ્રુસકે રડી પડ્યા। ઘટના સ્થળે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। આગની જાણ થતાં જેતપુર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। હાલ તો પડ્યા પર પાટું જેવી સ્થિતિમાં મુકાયેલા પીડિત ખેડૂત રમેશભાઈ અને ભાગ્યા પરિવાર દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી નુકસાનીના યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે।